અમદાવાદના ઈસનપુરની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં મેનેજમેન્ટની મનમાની સામે વાલીઓએ તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો। સ્કૂલ મેનેજમેન્ટની મનમાની અને એકતરફી નિર્ણયો સામે આખરે વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્કૂલની બિલ્ડિંગને સીબીએસઈમાં કન્વર્ટ કરવાના નિર્ણયને લઈને વિરોધ કરાયો હતો, તેમજ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં ખસેડવાના નિર્ણય સામે વાલીઓએ વાંધો ઉઠાવ્યો છે। વાલીઓએ એબીવીપીના કાર્યકર્તાઓને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। વાલીઓ પોતાના બાળકોને અન્ય સ્કૂલમાં ખસેડવા માટે તૈયાર નથી, તેમજ વાલીઓના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી તેમના બાળકોનું શિક્ષણ અને ભવિષ્યને અસર થઈ શકે છે। તેમજ વાલીઓ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટ તાત્કાલિક આ નિર્ણય પર પુનઃ વિચાર કરીને વાલીઓ સાથે ચર્ચા કરીને નિર્ણય લે તેવી વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે। જાણ એબીવીપીના કાર્યકર્તાઓ થતા આજ રોજ અહીંયા આગળ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વાલીઓ સાથે એબીવીપીના કાર્યકર્તાઓએ રજૂઆત કરી છે, આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓએ આ સ્કૂલનું વાતાવરણ જોઈને, અહીંયાની જે સેફટી પર્પઝથી જોઈને, અહીંયા આગળનું જે લોકેશન છે એ જોઈને અહીંયા આગળ એડમિશન લીધું હતું, તો એ વિદ્યાર્થીઓને અહીંયા આગળ જ આગામી એનો અભ્યાસ કરવા દેવામાં આવે, એનો યથાવત રાખવામાં આવે।